નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે વાર છે સોમવારે મોસ્ટલી કપાસના ભાવ વધતા હોય છે। તો આજે કપાસનું બજાર કેટલું વધ્યું, સાથે જ ઊંચા અને નીચા ખેડૂતોના ભાવ કેવા મળ્યા અને વાયદા બજારની સ્થિતિને હવે કપાસનો સંગ્રહ કરી રાખવો કે વેચી દેવો તે સંપૂર્ણ અપડેટ મેળવશું। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના વાયદા બજારની વાત કરીએ તો MCX કોટન વાયદાની અંદર આજે 200 રૂપિયા જેટલો સુધારો થયો હતો, જેમાં વાયદો 54,730 રૂપિયાનો હતો। તો માર્ચ વાયદો 100 રૂપિયા વધીને 56,000નો હતો, જ્યારે ન્યુયોર્ક કોટન વાયદામાં બંનેમાં 800 થી લઈને 900 રૂપિયા નીકળી ગયા હતા અને વાયદો અત્યારે 47,131 રૂપિયાનો જોવા મળે છે। જો કે હાલ બજારને મુખ્ય કારણ ટેકો મળે તેની વાત કરીએ તો ખોળ બજારનો ટેકો છે તેમ કહી શકાય। જ્યારે હવે હાજર બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ અત્યારે સ્ટેબલ હતા, પરંતુ રૂની બજારો તૂટી હોવાથી કપાસના ભાવમાં આગામી દિવસોમાં ભાવ ઘટે તેવી સંભાવના છે। જ્યારે કપાસમાં આજે પ્રતિ મણ 5 થી લઈને 10 રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા। તો કપાસનો NCDX ઉપર પ્રતિ 20 કિલોના વાયદામાં 10 રૂપિયાનો સુધારો હતો અને ભાવ આજે 1516 રૂપિયા ઊંચામાં બોલાઈ રહ્યા હતા। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ હાલ ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1480 રૂપિયા સુધીના જોવા મળે છે। તો A1 અને સુપર ક્વોલિટીનો કપાસ હોય તો કોક ખેડૂતોને 1500 કે 1520 સુધીની એન્ટ્રી પડતા જોવા મળતી હતી, જ્યારે ગામડે બેઠા પણ ખેડૂતોને 1400 થી 1460 રૂપિયા સુધીના ભાવ ઓફર થતા હતા। તો હવે રૂ બજારની વાત કરીએ તો હાલ રૂ બજારમાં અત્યારે દેશની રૂની આવકો 1.50 લાખ ગાંસડીની હતી, જ્યારે ભાવમાં વાત કરીએ તો આજે 356 કિલો રૂની અંદર ખાંડીએ 150 રૂપિયા ઘટ્યા હતા, જ્યારે કપાસિયા ખોળના ભાવમાં 25 જેટલો વધારો હતો। આ સાપ્તાહિક બજારમાં બે તરફી ચાલ જોવા મળી શકે। રૂની બજારમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા પણ સંજોગો બહુ ઓછા દેખાઈ રહ્યા છે, જ્યારે આજે રૂના ભાવ પ્રતિ ખાંડીના 54,100 રૂપિયા હતા, તો કલ્યાણ રૂના ભાવ 42,000 રૂપિયા બોલાઈ રહ્યા હતા। હવે વાત કરીએ તો કપાસ વેચી દેવો કે સંગ્રહ કરી રાખવો, તો મિત્રો ખેડૂતોએ હજી એકાદ મહિના પૂરતો કપાસમાં મોટી તેજીની ધારણા નથી ને બજાર તૂટી જાય તેવી પણ શક્યતા નથી। તો જો ખેડૂતોને પૈસાની જરૂર ન હોય તો કપાસનો સંગ્રહ એકાદ મહિના કરી રાખ્યા તો ભાવ પ્રતિ મણે 1500 કે 1550 સુધીની મળવાની હાલની સંભાવના છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।